આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં નવીન 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। વસ્તીની ધોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ નવીન 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના પીખોર ગામે પીએચસી મંજૂર કરવામાં આવ્યું છે, જેને લઈ પીખોર ગામ તેમજ આસપાસના ગ્રામ્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ મહામંત્રી વજુભાઈ વાજા દ્વારા વર્ષ 2021 દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પીખોર ગામે પીએચસી મંજૂર કરવા બાબતે જે રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ આરોગ્ય મંત્રી દ્વારા જે પીએચસી મંજૂર કરવામાં આવ્યું છે, આ પીએચસી મંજૂર થતા આજુબાજુ ગામના લોકો ખુશી વ્યાપી જવા પામી છે। વજુભાઈ વાજા, પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ ગીર સોમનાથ, હમણાં જે ગુજરાત સરકાર દ્વારા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, તેમાં ગીર સોમનાથ જિલ્લામાં અમારા ગામનો પીખોર ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અમારી માગણી હતી 2021માં અમે એક પત્ર લખેલો ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલને, અને એ પત્રના અનુસંધાને અમારા વિસ્તારમાં જે પછાત વિસ્તાર કહેવાય, જેમાં અંદાજિત 15 જેટલા ગામડાઓ આવે છે, પીખોર, સેમળિયા, જમાલપરા, રાયડી, રામપરા, વિઠ્ઠલપુર, વડાળા, જામવંત્રી, બામણાસા, લીમદ્રા, આ બધા પછાત ગામડામાં અંદાજિત 25,000 જેટલા ગરીબ અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે, જેમને સીધો જ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માધ્યમથી એમનો લાભ મળશે। ગુજરાત સરકારનો એવો અભિગમ છે કે છેવાડાના ગામડામાં રહેતો છેવાડાના માણસને પણ ઉત્તમ પ્રકારની આરોગ્યની સુવિધા મળી રહે, આવા ઉદ્દેશ સાથે અમારા ગામની અંદર જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે, એ બદલ હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલનો આભાર માનું છું। દીપક જોશી સાથે સીન 24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।